ફેમિલીને તો આપણે આજે બનાવવાની છે પાણીપુરી. તો મસાલો ઘરે તૈયાર કર્યો છે ને કુકર લાવી દીધા છે બજારમાંથી. તો પહેલાં બટેકા લઈ લીધા છે ને ચણા લઈ લેવાના છે. તો બિસ્કટ નાખો, ચણા ને બટેકા માવો કરી નાખો. પછી પાણી બનાવવાનું છે પકોડીનું બેવાઈનું એ બનાવી નાખો. ને તો પવન એટલો સડ્યો હોય કેટલી વધતી છે. મળીએ પછી હવે આગળ બટાકા ફોલી નાખું, માવો કરી નાખું. એ ભાખરી બનાવવાની છે, ભાખરી અથાણું ને પાણીપુરી આજના જમવામાં છે. તો આગળ વિડીયો બન્યા રહેજો. મજામાં શું કરો? બનાવે પાણીપુરી. પાણીપુરી બનાવે એમ? ચણા બણા નાખે છે? હું ચણા પાડી નાખું ને એક વાર બધે ભાજી નાખે. બટાકા બાફે. બટાકા બાફે. થોડી પાણીપુરી ભાખરી છે, અથાણું છે એટલે પકોડી તૈયાર લાય એમ? કુકર તૈયાર લઈ લીધે. મસાલો ઘરે બનાવે ઘરે જ સારા ફૂટી નાખ છૂટું છૂટર ને ચણા રહે ને ખાવાનું સારું મજા આવે. કાંખા નાખા ચણા થાય ને બટાકા બાફ્યા છે. હેલો દોસ્તો, પાણીપુરી ખાવી હોય ને તો બજારે નહીં ખાવાની અને ઘરે બનાવવાની. ખવાય પણ ફૂક દાળ બજાર બંગા હંગા છો આવે. બે ફેમિલી હંગા કરે છે બજારમાં જવાનું હોય ખાઈ લેવા ઈચ્છા થાય તો કાયમ બજાર કંઈ ખાતા જ નહીં. તમે ભાભી ઘર બજારમાં જાય કાયમ જશે અમે કાંઈ જોશે. અમારે તો દાડો ઉગે દિવસે જવાનું હોય. એમાં દાળ વગેરે હોય, બધા વાહના ભાળવાના હોય. જીવનના અંદરમાં કોઈ માણસને સારું ના રાખે. જે હમ તમે સારું રાખો એ જ માણસ તમારા ખૂટેલમાં ખૂટેલ માણસ કહેવાય હતા. વમો કોઈ બેહા દીધું નતું ને હવે વમો સહારો આવ્યો તો અમારે હમણાં પડે વસ્તે. માણસની જેટલી તમે કદર કરો ને એટલું મોણો માથે ચડી જાય. મોણસની કોઈ કદર નહીં કરો. પોતાના પૈસા સાથ છોડી બે પારકા સાથ હાલે તો એને ખવી એટલી લાગણી ના હોય કે મને જેટલું મારું રાખ્યું છે અમે એને આમાં પાર થોડી કરી તો એટલી શરમ રાખવી પડે. ઘરના ખૂટે પારકા ના ખૂટે. માણસો ઉપર મને વિશ્વાસ જ મટી જાય. માણસોને પહેવાય ના દેવાય પછી જીવનમાં શું કરે પણ એવું હું એને સકલ એવી લઈને આવે છે પણ શું કરે ના દેવાય શું કરો. ચાલો દોસ્તો, આજે વાયરો ફૂંકવાનું ચાલુ કર્યું છે. વરસાદ નહીં પણ વરસાદની બહુ રાહ જોઈ રહ્યા છે. હવે વરસાદ થાય તો કોઈ વાવેતર કરવાનું છે અને એડા નાખવાના છે. અને ભગવાનને બધાએ પ્રાર્થના કરજો કે વરસાદ થઈ જાય. બનાસકાંઠાની ગાયો તરસી છે, પાણી પાવા વરસાદ થઈ જાય. ખેડૂતો બધા રાહ જોઈ રહ્યા છે. બનાસકાંઠાના આંખવાય તરસા છે ને ગાયો તરસી છે. આ વરસાદ થાય તો સારું. ઓકે, આ બધા ગમી પડે પવન ના આવે બધું એવું થાય છે. તાર શું કરો કંટાળો કેવું પડે પછી મજબૂરીનું. તમે આખું બ્લોગ અમારો દેખાડશે કે સીરી તમે એવું લાગે વિડીયો બનાવીને ખુશ હશે પણ કોઈ ખુશ નહીં. અને વિડીયો તમારે ખુશ લાગે પણ તમને આખું બ્લોગ બતાવશે કે આવી સીવી રીતના વિડીયો બનાવાશે તારે. પણ રહેવું પડે. ખુશ શું કરે કરશે તો ખુશ રહેવું પડે ને. ઘરે ના રહેવા દે એવી વસ્તી છે. તાર આપણું ઘર હોય પોતાનું તો પડાઈ લેવી છે. ચલો માવો તૈયાર થઈ ગયો છે ને કુકર આવી દીધા છે આપણે પકોડીનો ને હવે દૂધ બોલર ભાખરીનો પછી માવો તૈયાર કર ને લાવી દીધી છે. અત્યારે તો આ કેરી કેસર પીલી કેરી હાપુસ કેરી. હા આ ટિફિનો લઈ જાય ને ટુકડા ભરીને ભરાય ને પછી બગડી જાય. કડક કેરી બગડે ને. તો આજના મેન્યુમાં છે પાણીપુરી, ભાખરી, અથાણું અને કેરી. ભાખરીનો બધી નાખ્યો છે. 4-5 ભાખરી બનાવવાની છે ને ભાખરી અથાણું ખાઈ લેશે ને થોડી પાણીપુરી ખાય. પાણીપુરી ખાશે. ગમે તે બનાવો પણ થોડી ભાખરી તો કરવી જ પડે. એમ ભાખરી વગર બોલા ના આવે આપણે. બનાવી નાખો. પાણી તૈયાર થઈ ગયું છે. પછી મસાલો કરવાનો તૈયાર છે. ચલો હવે મળે આગળ થોડું ખાવાનું છે. ચલો આપણે જો પાણીપુરી તૈયાર થઈ ગઈ છે સરસ મજાની. રગડો પણ સરસ મજાનો તૈયાર થઈ ગયો છે. જો લો એકદમ રગડો આપણે ઘરે બનાવ્યો છે. પોણીની કેટલી ભૂલી ગયા છે. પોણી આપણે બનાવી ફુદીનો, મરચાં ને લીલા મરચાં, ફુદીનો, ધોણા આટલું પોણી બનાવી દીધું છે. બનાવી દીધી ભાખરી ને અથાણું. અચ્છા ટેસ્ટ કેટલો મસ્ત આવ્યો. ગરમી ખરી એટલે ગળી જ એકદમ મસ્ત અથાણું બન્યું છે. તમારે અથાણું ખાવું હોય તો કોમેન્ટ કરજો. આપણે પકડાશો હોમ ડિલિવરી માટે
કોમેડી આવશે તો આજના મીંડુમાં છે જો બની ગયું છે એટલે આપણે પાણી પૂરી તો થોડી ખબર પણ આપણા હસબન્ડને આપણે બે અથાણું ભાખરી ખાઈ લેશે આપણે રાત્રે તો છોકરા ખાય પકોડી તો પકોડી આપણે તૈયાર ખાણી કરી નાખી છે પાણીપુરીની તો ચલો જમવા વાગી જશે 7 જમી લા આપણે ચલો ટેસ્ટ કરું છું સરસ મજાને જમી લીધું છે હવે જાવ છે વાસણ ઉટકવા ભાવે નથી ખબર ને તને રોટી જ બની ગયો વાસણ ઉટકી નાખ બધા પૂતું કર પછી વાસણ સડાવવાનું વાગી જશે 7:30 પણ બહુ સરસ મજાનો બાર છે તે બાર પર પવન ખાવાનો છે ચલો વાસણ ઉટકી નાખ મળશે આપણે આગળના વિડીયોમાં બન્યા રહેજો બધાને તો લસણ લાવી દીધું છે રે લસણ સાફ કરવા કરી નાખો ને મૂકી દીધું છે અડદની દાળ કૂતરાવાળી બાફવા માટે ને કોઈ લસણ સાફ કરી નાખો લસણ ફૂલી નાખ્યું છે થોડા મોડા સુધારી નાખ્યા છે દાળ બનાવવા માટે ને લાવી દીધું છે દૂધી તો કાલે બનાવવાના છે દૂધીના થેપલા અને કે ઉઠ્યો બનાવશો ને તો ગમે વરસાદ છે કે નહીં હોય તો મિલજો હમણાં આમાં તો વરસાદ નહીં વાગી ગયા છે 8:30 થઈ ગયા છે રસોઈ ત્યાં આપણે કરી નાખી છે બનાવી નાખો અડદની દાળ જેવી બની છે તમે બતાવશો વિડીયોમાં બન્યા રહેજો લસણ તૈયાર થઈ ગઈ છે હવે દાળ ચડી રહી એટલે દાળ વઘારવાની ડાયરેક્ટ અમે બનાવવાની છે વઘારાય ના વઘાર્યું તો એમને મેં બનાવે તો પછી બાજરીના રોટલા બનાવવાના છે તમે બતાવશો એમ બનાવે છે હે દાળ બની ગઈ છે હવે પવને ચડ્યો આપણે ગરમી હતી દેશી ચૂલા પર રોટલા મસ્ત થાય જો ફટાફટ ચડી ગેસ કુલ હળગે છે ને ગેસ પર અડદન દાળ બાજરીના રોટલા ડુંગળી છાશ ગોળનું ચોળેલું બહુ ખાડ બબલાને મજા આવશે ને અને ગરમી બહુ હતી પવન છે ને પવન વેરી નાખશે પવન ના આવ્યો જોરદાર પવન છે ભલા વરસાદના કારણે હવે વરસાદ આવશે બાજરીના રોટલા બની જાય હવે વરસાદ આવે એટલે બાજરી રોટલામાં આવે દાદા દળાય ત્યારે બંધ કરી દે દળાવાની વરસાદની મોસમમાં બાજરીના રોટલા ને અડદની દાળ ઘી ને ગોળ ભાઈ ભાઈ છાશ મોળી 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 છાશ ખો ખાવાનું જલસા કરો હવે મા બાપની સેવા કરો ખાવા પીઓ મજા કરો મોજ કરો મા બાપની સેવા કરો કે મંદિરે દર્શન કરવા જાશો ને આપી નાખો ગરમા ગરમ બાજરીનો રોટલો ઘી ને ગોળ વરસાદની મોસમમાં ખાવાની મજા આવે ને આગલા રોટલો તૈયાર બનાસકાંઠાના દેશી ચૂલા ઉપર કેને કેને બાજરીના રોટલા ભાવે છે એ કોમેન્ટ કરજો ના ભાવતા એ શેર કરજો જેને બાજરીનો રોટલો ખાવો હોય આપણને કોમેન્ટ કરજો ઓનલાઈન મોકલાવી દઈશ કોઈ ચાર્જ વગર ઓકે અથાણું કેરીનું અથાણું બાજરીનો રોટલો અડદની દાળ ઠંડી ઠંડી છાશ આ મોકલાવજો ઓકે જમવાનું તૈયાર થઈ ગયું છે સરસ મજાની અડદની દાળ કૂતરાવાળી ને ઘી ગોળનું બહુ કરવાનું બાકી છે હજુ તો છાશ છે અમૂલ મરચાં છે આજના જમવામાં 2 વિડીયો ભેગા બનાવી નાખ્યા છે 2 ભાગ છે પહેલો ભાગ પકોડીનો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સપોર્ટ કરજો જય શ્રી કૃષ્ણ.